આપણા ઘરને પરિવારને ચલાવવા માટે વ્યાપાર કરવા માટે જે કરીએ એ કર્મ સારું છે કે ખોટું બને છે. આપણે ખાવા માટે ફળ તોડીએ છીએ, આપણે ફળને ખાઈ ગયા પણ એ ફળ એ વૃક્ષનું સંતાન છે, આપણે એનું સંતાન થયું. આપણે ગાયનું દૂધ પીધું એ તો વાછરડાનો ભાગ હતો, આપણે એનું પી ગયા. હવે દૂધ નહીં પીએ તો આપણું શરીર નહીં ચાલે. એ ફળ ને ખાઈએ તો જીવ કેવી રીતે ચાલશે? એક જીવ બીજા જીવને પી જાય. જીવો જીવસ્ય ભક્ષણ. તો પેટ ભરવું એ આપણું કર્મ છે. આ કર્મનું ફળ મળશે આપણને. હવે મળશે નહીં મળે કઈ ખબર જ નથી પડતી. કર્મના ગોટાળા એવા છે કે એટલી મોટી ડિબેટ છે કે તમને કર્મ કરવાથી ફળ મળે કે ફળ કર્મ કરવાથી ભાગ્ય મળે કે ભાગ્યથી, બધું ગોટાળો છે. કોઈ એવું કહે કે સત્કર્મ કરો, સારી મહેનત કરો તો બધું સારું થાય. પણ અમારું શાસ્ત્ર એવું પણ કહે છે કે જો ભગવાનની કૃપા હશે તો તમે સારું કર્મ કરી શકશો. એની કૃપા નહીં તો માણસ કર્મ પણ નહીં કરી શકે.